કચ્છમાં ભુજ ખાતે ધૂળેટી પર્વની રંગબેરંગી અને ઉમંગભરી ઉજવણી થઈ હતી। આ કાર્યક્રમમાં અંગદાન મહાદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, અનેક આગેવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા। પ્રસંગની શરૂઆતમાં સૌએ એકબીજાને તિલક રંગ લગાવી ધૂળેટીની શુભેચ્છા વ્યક્ત કરી। યુવાનોને વડીલો સહિત સૌએ ઉત્સાહથી નૃત્ય કર્યું અને શહેરમાં સૌહાર્દ, એકતા તથા આનંદનો માહોલ છવાયો। દિલીપભાઈ દેશમુખે અંગદાન વિશે જાગૃતિ પર ભાર મૂકતા કહ્યું કે અંગદાન મહાદાન દ્વારા અનેક જીવનને નવું જીવન મળી શકે છે, તેથી દરેકે આ પવિત્ર કાર્યમાં ભાગ લેવો જોઈએ। સાંસદ વિનોદભાઈ ચાવડાએ ધૂળેટીની શુભેચ્છા આપી અને પ્રેમ, એકતા, માનવતાને જાળવી રાખવાની વાત કરી અને સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યોમાં સહભાગી બનવા અપીલ કરી। કાર્યક્રમના અંતે ઠંડાઈનું વિતરણ કરાયું અને સૌએ મળી આનંદથી ધૂળેટીની ઉજવણી કરી। આખો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યો રહ્યો હતો। હોળી અને ધૂળેટીની સૌને ખૂબ શુભકામનાઓ, વધાઈ। આ રંગોત્સવ એ સર્વત્ર ભારત વર્ષમાં મનાવી રહ્યો છે। આપણી પરંપરા છે, સદીઓથી આ ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ। આ અસત્ય ઉપર સત્યના વિજય છે, આનંદ ઉલ્લાસનો આ પર્વ છે। બહુ સરસ ધૂળેટી પર્વની અમે ઉજવણી કરી। ગઈકાલે હોળીની ઉજવણી થઈ છે અને એક આનંદ ઉત્સવ માટે સહજ ભાવમાં બધા લોકો ભેગા થાય, ખૂબ ખાવા પીવાની અમે સરસ વ્યવસ્થા કરીએ છીએ અને બધા મિત્રો એક જગ્યાએ ભેગા થવાનું અને સાત્વિક હોળી। અમારે અહીંયા કોઈ પાણીનો ઉપયોગ કરતા નથી, અમે કોઈ ઉપદેશ આપતા નથી કે પાણીનો ઉપયોગ ના કરો, પ્રત્યક્ષ અમે કરીને બતાવીએ છીએ। અને તિલક હોલી, ડ્રાય હોલી હોય છે અમારી કંપની। વર્તુળોએ અહીંયા આવી અને ખૂબ આનંદ ઉલ્લાસથી હોળીનો અમે લોકોએ ઉજવણી કરી। આ એક તિલક હોલીની અંદર બધા લોકોએ એકબીજાને રંગી એકબીજાને શુભકામના આપી। ફરીથી સર્વે લોકોને હોળીની ખૂબ શુભકામના। જે રંગો છે એવી જ રીતે લોકોના જીવનમાં પણ આવા મેઘધનુષરૂપી રંગોરૂપી જે ખુશી છે એ ખીલી ઉઠે અને આવી જ રીતે ધૂળેટીના પર્વમાં આપ સૌ બધાને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આવી રીતે તમે કાયમી જીવનમાં આવી રીતે કિલ્લોલ કરતા રહો, હસતા રહો, ખુશ રહો। અંદર આપણા તહેવારોની, ઉત્સવોની ખૂબ એક પરંપરા રહી છે અને આપણે બધા ખૂબ જ હર્ષ, ઉલ્લાસ, ઉમંગ સાથે હરેક તહેવારને આપણે ઉજવીએ છીએ। સમગ્ર ભારત દેશની અંદર હોળી અને ધૂળેટીના પર્વની આપણે હર્ષ, ઉલ્લાસ અને રંગો સાથેની ઉજવણી કરી રહ્યા છીએ। આજે કચ્છની અંદર, ભુજની અંદર પણ સમાજ સેવક, અંગદાનના પ્રણેતા આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દર વર્ષે એમણે એક પરંપરા બાંધી છે અને ધૂળેટીના પર્વની ઉજવણી દરેક લોકોને, સ્નેહીજનોને સાથે મળીને કરતા હોય છે। આજે મોટી સંખ્યામાં એમના નિવાસસ્થાન ઉપર પણ આ પર્વની ઉજવણી કરી છે। હું આપના માધ્યમથી સૌને આજના ધૂળેટી પર્વની ખૂબ મારી હૃદયપૂર્વક શુભકામનાઓ, શુભેચ્છા પાઠવું છું।